આલ્યો છે નવા કુવાનું પાણી તો પીવા દે નવા કુવાનું પાણી તો પીવું પડે કા હા રોડવે પડી ગયો કમ્પ્લીટ હા અરે બાપાઈ કે શો જતા રહ્યા છે સવારનો પાઇપ ઉપર કરું છું તોય હજી બહાર આવ્યો નહીં ઓય એ ટેટાભાઈ હા આમ કરો છો પાણી કાઢી છોકરા મસ્ત હે પીવું તો પડે કા નવા કુવાનું પાણી મેકો સમજાય છોકરા આટલા પકડી રાખો અરે બાપા તમે શો જતા રહો છો આવજો તમે વગાડે ના ફૂટી પાઇપ ને એવું થાય છે પેલા પોણી પોણી ખેંચી છે તું હલે મોન કાજી તમારે પોણી કને પૂછીને પોણી ખેસવા મંડી પડ્યા છો શમાય લે કરવાનું કરો હા શમાય પાણી ભરવા યાર કના ત્યાં અરે મારો કૂવો છે તો હું પાણી ભરવા ના આવું કને કીધું તમારો કૂવો છે કને કીધું અલે કાલ તો એ તમે મને આલ્યો છે કૂવો તમારો ભલે લ્યો પોણી છે તમારું પાણી તમારું છે પોણી છે તમારું અલે કૂવો એટલે પાણી બોડી બધું મારું જ આલે પણ મી કૂવો આલ્યો છે પાણી થોડું આલ્યું છે જાણે હા પોણી થોડું આલ્યું છે કૂવો આલ્યો છે પાણી થોડું આલ્યું તમને અલે ભલા આદમી આ કૂવા અંગા તો પાણી તો આવે જ કે અલે પણ કૂવો એકલો આલ્યો છે પાણી તો મારું કે જોજે લે પાણી યાર ખબર ના આમ ભમી ગયું છે તમારું તમારું ફરી તો નહીં ગયું ને આ પા કૂવા અંગા ત્યાં પાણી ના આવે ના આવે ખાલી કૂવો એકલો જ આવે તમારે બુદ્ધિ છે કે હું ટ્રેક્ટર લેવા જાવ તો પેલો ઘોડો જ આવે છે કોઈ ટોલું આવે છે આવે છે વાત કરો છો પસ્તાઈયો છું પેલો પાણી- પોલીસ કેસ કરું યાર હું તો હું તાને હો કૂવો લીધો છે યાર પાણી કેમ ના આલો ઘરો કે તે પોલીસ કે પણ મોબાઈલ લ્યો છો એ વખત કે ડંકાથી આલે છે એ તો ના આલે પોતાના રે તાર આ કૂવો આલે એટલે પોણી અંગાથી કોઈ ફ્રી આવે કોઈ ફ્રી આવે વાત કરો છો ચમતે એવું પાણી ના આલો તમારે કૂવો લઈ જો અલ્યા યાર મી પાણીના કૂવાના પૈસા આલ્યા છે બધા ભેગા ના બી એકલો કૂવો આલે તો પાણી આલ્યું નહીં પોણી ભરાઈ જાય પેલા 20 રૂપિયા લીટર આવે છે કાણે વાત કરો છો 20 રૂપિયા અને લીટર આવે છે કેટલા લીટર પોણી છે કેટલા લીટર પાણી છે ગણજો પૈસા ગણજો ખાલી 5 લાખ રૂપિયા તો આ પોણી ના થાય હું 5 લાખ રૂપિયા જેટલું બધું આવે એટલું અજબો રૂપિયા તો પાણી ના અને પોણી લેવું હોય માપીને. તો આજે 15 લાખ રૂપિયા હાલો આમાં કુવાના ભાઈ પૈસા પાછા આલ દે માર નહીં લેવલા કુવાના પૈસા લાવ પાછા તો કરીને આલ્યો છે કેમ કઈ ના આવ્યો તો તમે કૂવો લીધો હા છે તેમ હું તમને કાગળ પાછું આલ દઉં મને પૈસા આલ દે મારા પાછા સહી ની કરી હોય સહી કરી છે જો તમારે કેસ કરવો હોય તો કેસ કેસ કરી કરી આવો દો. જો તમારા હાથે તમે સહી કરી છે અરે મોર કે હરખે તો આવું ના હોય યાર ચોખડ કરી હતી તમે ચોખડ કરી હતી ચોખવટ લે પણ હેની આ કુવા અંગા જે પાણી તો યાર ફ્રીમાં જ હોય કે સહી ના ફીમાં હોય તો તાણ પાણીના પૈસા કોણ આલશે તમારો ભાલ છે અમાર વાત હવે અમારે બાપા બેવાનો પ્લાન જેવો હતો કે આ કૂવો રહ્યો ને એ કૂવો વેચી મારીએ અને મેં વચ્ચે વચ્ચે પાઇપ નાખીને બોર બનાવી દીધી બોર બની ગઈ એટલે પાણી તો મારું કહેવાય કે ના કહેવાય કહેવાય કે તો મારે યાર ત્યાં કૂવો રાખીને હું મોય હરગાવાનો કૂવો મારે ભૂસકો મેલવાનો મોય તમે તો તમારે પેલા વિચારવું ઉપર તમે વિચાર ઉપર તમે ભૂસકો મારો કંદર પૂરો કંદર ડટે જો માર ના જોવાનું અલે ભાઈ આદમી યાર મી કુવાના તમે જોઈ યાર મદદ ખાતા ગણી યાર પછી જોળ રોટો બોટો મેકી દે પાછા તાણું અરે ભલા આદમી આ કુવાના પોની ના યાર મી પૈસા આલ્યા છે આ તમારું રોટવું લઈને આયા નહીં હોવાનું મેકજો આપણું છે બધું તું નવ યાર મારી છે કે એ ડોલ તા આવી જા ઉભારો ડોલ છોડી આલો મારી તાણું આ ડોલ આ જોજો આ જોજે શું બોધી જોડી બોધી કાઢી છે પાછી તો ભલા આદમી મારે પોણી છે તા કાઢવાનું આમ પોણી પોણી લેડા કૂવો તમારો છે તમારો છે કાયદેસર આટલી ડોલ તો રહેતું તો કે અલે આ પાણી લઈ ગયા ભીખ માલ દીધું હા એ ભિખારી નહીં કહેવાનો હો તો પછી આ પાણી તો તમારું છે લેજો લ્યો તારે મને યાર આ ભીખમાં લેતા મને નહીં આવડતું બધું તું તાર હું મોટો પેલો તને બરોબર છે બરોબર અમારે એટલું વધ્યું જો તાન અમારે તો મન તો હું જોઈ લ્યો હું જોઈ લેજો થાય કરી લેજો આ નહીં જોયા છે આ બાપા નહીં જોયા બાપા આખો તાન તમે આ યાર લોકો લે યાર આ છે ગરમી કરે છે. ખાલી ખોટી આ કૂવો આલ્યો છે અને પાણી રે માગે છે તાને પાણી કોણ ખાલી આલે ખોટી- તમારો ભાલ હોય પાણી તાને હો કેસ કરતો હું કેવું ખબર પડે નહીં આયો છે ને બાપા પેલો સંજો તો ને એવો છે બધા એક ના એક જ છે સંજન બધે મંદિર બધા ઓય આઈ ગયા ઓન ભાઈ પેલો કન્યો છે ઓ ભાઈ એ હો છે એ બૂચ મારે છે લોકોના જો મારે તો પેલો પાઇપ ઉપર દાન થતી નિયા કે જા હું જાઉં આ બધી ગોઠવું તું લીએ આ જો હું પાઇપ લઈને આવું તાને ના ના તન તો હું જોઈ લઉં છું હા ખા ના ના મને
કૂવો લીધો તો પાણી નહીં ભરવા દેતો, પાણી નહીં ભરવા દેતો મને. અરે હું જતા હે બંટી કે. અલે અમે તને હું કહું, કૂવો લઈએ તો કૂવા અંગે પાણી આવે કે ના આવે? પાણી તો આવત ને કુવો લઈ લીધો બધું આવી જાય આપણે ચમ ના આવે બધું ના જાય આપણે. હા તે પેલા મોણકો રહ્યો ને મોણકો, હા એના અહીંથી આ પેલો એનો કૂવો વેચવાનો હતો કા, અમારા પેલા કપા હુકાતા નહીં, ઓહો તે મેં એવું વિચાર્યું કે જમીનમાં લાલ લઈ લઉં હમ. અને એનો કૂવો જે વેચવાનો હતો ને તેનો કૂવો લઈ લઉં. તે વેચા તો મેં કૂવો લીધો, હા. ત્યાં જ પાછો પાણી ભરવા ગયો ને તે મારા બેટા પાણી ના ભરવા દીધું. બોલો, આટલી ડોલે ના ભરવા દીધી અલે આટલી ડોલ ના ભરવા દીધી. આમ મેલે કા આ ડોલ લઈને તને એ ખબર પડતી નહીં ફરી વળવાનો તું અલે એના બે પૈસા દાના નહીં આલ્યા તી? પૈસા તો આલે મી હા કેટલા ખબર હે? હા. 4 લાખ તો રહ્યા લે અને 3 ને 75 તો મારા ઘેર થી લઈ ગયા. તે અમે આ કોક ગમે તે કઈ ન્યાય કાઢે ના હોય તો પેલા આપણે શું કહેવાય લાલભા આગેવાન છે ને એના પાસે જઈને ના હોય તો ન્યાય કાઢી નાખે આ ના ચાલે કી આવું યાર લે આ પણ હું તો પૈસા એવું કહેતો કે હા ભાઈ મારા કૂવો નહીં તો મને મારા પૈસા પાછા આલ દો. તે એમાંય ના પાડે છે કે સ્ટેમ્પ સહી કરી દીધી છે ને એને આલુ કે. ઓ તારી તને જબર ફસાઈ દીધું છે તે પહેલા ઉગાતા ને સહી કરી પડે તું એ અલ્યા પણ પેલા આદમી આપણે કૂવો લઈએ હમ. તો પાણી તો અંગાથી જ આવે કે પોણી પોણી બધું આવે સમ ના આવે તે આપણે શું કરીશું હવે લાલભાઈ પાંડો? આપણે ના હોય તો હેડ આમ સરપંચ પાંચ જઈએ ના હોય તો મેં કીધું તું વળી કોક કૂવો બુવો બનાવ તો મારે વાવેતર થઈ જાય ના હેડો તો હેડો કમાન. લે હેડ આમ તો જતો પણ આમ આટલી ડોલ ભરીને હેડ્યો તો ને હા તો એ મોનસને શું કીધું ખબર હે? કે જો કે ભીખ માલ દીધી, મીનો પાછી વેચ દીધી. એનું પાણી જ લેવાય, ના લેવાય ગોઘરાય ના ઉતરાય એનું પાણી. હા હેડ આમ જો હેડો જલ્દી હેડો. આ ગોકુળ આઠેમાં આવે છે તો ગરબીઓ બરબીઓ મારે તૈયારીઓ કરવી પડશે નકા એ બધા બેઠા હોય ને તો આબરું જાય છે ના હોય તો ના પર બેસીને તૈયારી કરવું. ડોશી તો હોય છે નહીં, ડોશી પિયર જાય છે તે આજ તો એ તૈયારીઓ કરવા દે મને, કારણ કે આઠમની અમે તૈયારીઓ થઈ જઈ છે એટલે મારે ગરબીઓની તૈયારીઓ કરવી પડી છે. પેલી આ ગરબી તૈયાર કરી છે પેલી એક વાર ગોકુળ આવો બાળામાર, એક વાર ગોકુળ આવો ગોકુળને જળિયો જુને બાળા મારા, એક વાર ગોકુળ એક વાર ગોકુળ આવો બાળા મારા, એક વાર ગોકુળ હા પૂરા કરતા મારા ઘેર આવો. અરે તાન યાર ટેટિયા ઝોપડી જો હાથ તો આગળ આગળ આવી કે ઉતાવળ નહીં આપણો જે સહી કહેવાનું છે વાગી આઈને તો પગમાં આ બધું લાકડું આવ્યું લાકડું આવી જો તમે છો યાર આવો આડો કરો છો લાકડો. તો આડેહણ તો કરવું જ પડે બરોબર કે વાગી તો નહીં તને વાજી યાર ગુડવું. હારા બાદા તો ઓમાં હેડ આમ. તું હોય મારા હેતરમાં કેમ ભૂલો પડ્યો હતો હા તમારા ઘેર જઈને આયા બોલો. ઘેર જઈ તાન પણ ઘેર તો તાળું મારેલું હોય છે કોઈ નહીં હોય. કોઈ નતું પાડ્યા કે હેતર બેતરમાં જ્યાં તે પા હેતરમાં આયા અમે. આ ડોશી ત્યો થઈ શકે હું સાત પૂરો કરવા મોય આવ્યો બેહોણ વર રાખી જ પાછા હોય બેન ઓરા કરતા મારા જબ્બલ ઓછો વાગી ગયો છે. શું છે બાયડી નાહી થઈ છે ડોશી ડોશી તો ઘેર જ છે હા પણ આ નહીં મોનકો ધોરા દારે મને છેતરી ગયો છે બોલો. લૂંટી ગયા બધું શાપ લઈને જતા રહ્યા મારા 1,75,000 રૂપિયા લઈ ગયો લૂંટી છે. ગયા ઘેર આવીને લઈ ગયો છે તાણ ઘેર આવીને લઈ ગયો ને એના હેતમોનિયા લીધા. ચમ એ મને તો પહેલા તો એ જ ખબર નહીં પડતી કે પેલો વાલજીરો નહીં ઈરો મારું હારું કરીને જો કે ખરાબ કરીને જો બોલો. સમ પાછો વાલજીનું કામ આવું પણ. તું કીધું મોણ કો કરી છે અને પાછું વાલના જોતી મોય લાવું હું તમને કહું છું, હા હું હવારે હેતમ હતો કે હા બેહોને એવું પાતો તો કપાસ જોતો તો એટલે કે અમે વાલ્યો આવ્યો. હમ વાલ્યો હું કહું જોજે મારે અહીંયા પોણી અમે શું આવે છે વરસાદ આવતો નહીં. વરસાદ એવું ને એવું વાતાવરણ એવું છે હવે. મેં એવું કીધું આ કૂવો બનાવો છે તે વાલજીરો એમ કે કૂવો બનાવ્યા કરતા પેલા મોનકાનો કૂવો છે એને વેચવાનો છે. તે લઈ લઈએ કે તું બાજુમાં છે ને? પણ હું કૂવો લેવા જતો અને કૂવો લીધો ખરો મી. હા કૂવો લીધો કે હા એટલે એક કૂવો લીધો એક કોક 4 લાખ હરા 4 લાખ જેવા એકન આલ્યા હા અને 3 લાખ ઘેર આલે. હા હરા 4 લાખ ઈ આલે ને 3 લાખ ઘેર આલે. સ્ટેમ્પ બનાવ્યો પાછો ભાઈ ઘેર આવીને તો મેં સહી ભાઈ કરી કાગળિયો મારા નોમીએ કર્યો. હા પણ હું બીજા દા પોણી ભરવા જો કે હા તે પોણી પાછું વેરી દીધું. ચાલ આજે જ જો તો પોણી વેરવા ભરવા કૂવો લીધો ને પાછું વેળાતો હા
તો હું એમ કહું એવું કે ખબર હે? હા. કે તમને કૂવો આલ્યો છે અમે થોડું પાણી આલ્યું છે અમારે ન્યાય કરવા માટે તમારા પાન આવે કોક અમુક રસ્તો કાઢ્યો પાછા આપણે કૂવો લઈએ તો પાણી હંગાત ના આલવું પડે હા. કૂવો હું લે લઈએ મોય પાણી હોય એટલા માટે તો કુવો લેતા હોય અને એમના કૂવો હું મોય હું ભૂસકો મેલું મોય એના પાસે હેળો જવું છે હાલત એનો ન્યાય ઉતારી દે હેળો એ નહીં વન પાન જવું નહીં તમે લગાવો ફોન હોય આવશે તમારા પાસે હા ઓવ ઈસો જ જાય અમુ ઈ કર ફોન કરો હા. ના તીનું ઓય બોલાવો તે તમે તો કહો સમજાવો ય ને પણ હા કમ ના હોય તો પૈસા પાછા આલે પેલા બાપ બેટો બે ઘોડા જેવા જેવા નહીં આવું પાછી પણ પૈસા પાછા આલે ના લેવો હોય તો કોઈ ગમે તે કોઈક રસ્તો કાઢો હું પેલા મસ્ત તો ખુલી આવું પારો અરે નહીં તો લાગુ કોકા લાગુ છે ધોખાથી તો કોઈ ન્યાય ના ઉતરે હું એમ કહું છું ના ઉતરો ને આઈ તમે કોક બોલાવો અને ફોન એ ટેટિયા અને ના હોય તો હું કહું છું રસ્તો કાઢો ટેટિયા? ગમે તે કોક તમારા મગજમાં આમ કેવું રાખો આમ. હા. આખા ગામના આગેવાન આમ ફટ લઈને આમ રસ્તો ને કરવું છું ઓય તો ખરો ટેટા અહીંયા આવ્યો દહેડોમાં અમાય અમાય. નહીં ઓગું જોખું ધોકું બોકું નહીં એવું તું અમાય તો ખરો મારે પૈસા લઈ જજો એવું ચાલે કયો તને પૈસા પૈસા બધું પાછું હલાવું તને પોણી લેવું છે એમાંથી મારે પાણી જ લેવું છે. એ બધું હલાવ છે કપા પાવા છે ચોકા. ઉપર હું એક વાર ફોન કરી દઉં ફોન કઈ બોલાવો તમે હોય એને એમ ના કહેતા કે ટેટા ભાઈ આયા છે પાછા કે નહીં આવા પાછા. નહીં આ પાવો ઓવે. કોક કોનું કાઢો કોક ક્યાંક ગઈ મારે કોક ગમે તે કોક બોનું કાઢો હા સાહેબ અમે હાલ બોલતા ને હલો હા મણકો બોલ્યો ઓય મન તો બોલું અને આ મારે પેલા સાપરામાં થોડું એરું આવ્યું છે હાફ જેવું તે તું આવજે હાલ કાઢવું તો બહાર ધ્યાન કરાવી જા હેડે થોડું એવું બીક જેવું લાગે છે મને કાળું મેચ છે તે થોડો કઈ હું તો મદારી છું એટલે આ કે તું જો તો બીજા જોઈ છે ને નહીં કાઢતો બહાર ઘરમાં નહીં તું કાઢ્યા ને તો 2000 રૂપિયા લઈને કેટલા આવશે હેલો હા તું કાઢ્યાલો ને હા તો તમે 2000 વાપરવા આલું છું અરે યાર સરપંચ હાથ નહીં કાઢી એકતા યાર એટલે આ મને ડોસી પીણું થઈ છે પિયર ને મને બીક લાગે છે હાથની અને સાપરામાં જ પહેરી ગયો છે તો ડોશી તો તમે એવું સંભાળતા હોતા ને એટલે આ તમે મરદ છો ને તો ખબર તમે એ તમે હાફ પકડ્યો તો એટલે તમને બીક નહીં લાગતી મને બીક લાગે છે આવક કી હેલો હા તમે થોડા મળદ જેવા લાગો છો એટલે અને તમે ખેતરમાં તમારે નતો હોય પેલા છોકરા બે પકડ્યો નતો અમે પકડ્યો ન હતો પણ છોકરો ને આવીએ ઠંઠોળ છે જતો રહે છે લાકડી લઈને ઠંઠોળ છે જતો રહે છોકરો ને આવીએ ખરા જઈલો ને બેડો તમારે મદદ કરવા આવીએ હાલ જલ્દી આવો હાલ હો હા આવું છે તું છે આવું છું ફોન તો કરતો જ નહીં ઓ કટ કરી દીધું તો સરપંચે કીધું મોનવું જ પડે એવું હોય. હાલ આવશું ના હું અમે એ વૈકને જ આવું છે મોય જ આવશું. હા તે અમે એવું બેહી પેલા હંતાઈ જઈએ હા? પછી બાર આવીએ અમે ના ગમા પાઈ દો ને તો રસ્તામાં પાછા વળી મને જાય આવો તો પેલા આ સાપરા સાપરા પાસે ઓછા થતા. સાપરામાં બેહી રહીએ અમે સાપરા ઓછા થતા ને પેલા હા, હો? બોલતા ને હાલ પાછા હું બતાવું છું હમણાં હાલ આવશે પેલા મણકોને છોકરો બે કોણ આપનું બોનું કાઢીને હમણાં હોય આવું છું એને ખબર પાડું આજ પોણી કૂવો વેચે તો પેલા પોણી લેવા જતા નથી ટેટિયાનું ખરા તરકાના શોકન લઈને હેડ્યા છો ચાલ હાલભાઈ ને એ આગેવાની હાપ આવ્યો છે તે મને ખાવા તો દેવું તું ખાધું તો ખરા કેટલો ફરક ખાઈ પછી બે બટાકો બાકી રહી ગયો હું 2 બટાકો બાસી રહી ગયો તાને આઈને ખાજે પણ આપણે જવું ભાઈ પડે સરપંચ ના ઈકન હું આવી ગયો આપણે સરપંચ કોઈ બધા કોમ ના લેલા સરપંચ પણ આપણે જવું પડે તે સરપંચ હું ગભરાઈ ગયા છે ગભરા મને જ મારી હતી કે ફોન આવ્યો તો નથી તને ખબર બોલતા હતા દબાઈ દબાઈ સરપંચ છે તો હું આવું તાને. મારા દુ ફાડ્યું તો મારા બાપો છે તાણે હું કેવું હું હેડજો, કહું હેડો, છું. હેડો. સેવા ઓટા મારો જો વધારે ખાઈ ગયા છો કોઈ કે એવું જ લાગે છે આમાં રાગે રાગે પેટ મોટું એટલે થાય છે ચાંદના આવો છો તમે ચાંદના આવો ચાંદનો વાત જોઈ રહ્યો છું પણ હું કા વધારે ખાઈ જતો તો પેટ મોટું આ કરે શું એરોપ્લેન જતે અમે આવીએ હેડજો, શું છે? હેડજો, હેડો, હેડજો, કાઢી નાખશે કોમ કલાકના મત મત હાલ કરે છે ધોકું મેલતું પેલા ધોકું આ મેલો. ધોકું ખખડાય તાન તો બહાર બહાર નીકળશે નીકળ પાછો શોકન છે આ જો ઓળખા જેવા બાપા, કાઢે છે ઓય આવો તમે અલે આ રહ્યું, આ રહ્યું. એ જઈ આવ માર હા બ્લેડ દેખાય છે મોટું આ દેખો ને બાર લે કે આવા લાવ આ હજી તો અમેરી યાર ઓ સપા હજી તો અમેરું ઓળખો છો કોણ છે ઓળખું છું આ તો કાળો નાગ છે કાળો ત્રો અમારે જલ્દી પગે લાયા અરે શું કંગાડી આ છે મારા યાર તારા બે જણા ચમ ન્યાય લેવા સરપંચ પાન ફોન તમે પેલો કૂવો આલે છે પાણી કેમ નહીં લેવા જતા કુવા આલે છે પાણી ધોરું આલી છે સરપંચ કુવાંગા ત્યાં પાણી ના હોય
તમે કોક પાણી તો હોય જ કે છે ના હોય પણ સરપંચ- કૂવો હોય એટલે પાણી હોય હોય જ કે સરપંચ મારી સરપંચ મારી વાતો વાતો બ્રો હા, જેના મોઢે મારે બોલાય તો ના હા, પણ આ તો બોલું છું બોલ પણ હું કહું તમે ટ્રેક્ટર લેવા દો તો ટોલું આલા છે હંગાતી ટોલો તો લાવવું પડે આપણે ફોન ફોન પૈસા લાવો તો ના કાર્ડ આલે છે હંગાતી તો પછી આ કૂવો અમે કૂવા હા, પાણી છે ફોન ત્યાં લાવો છો હા. તમે કવર નહીં હાલતું પણ આ પેલું કાર્ડ આલે છે કાર્ડ આલે છે કાઢ નહીં હાલતું પણ આ તો કૂવાની વાત છે હું કેવું છે ભાઈ વાત કુવાની કુવા કાતે પોણી તો આવે યાર અંગા હા, તમને ચા હા. ખબર નહીં પડતી તમે કોક કરો હું તો બેહું હે બેહું બસ જો હા તમારે કૂવો પાણી વાર નહીં હાલું ને તો આજના આજ કૂવો એરો ખાલી કરી નાખો તમે તાર ત્યાં ટ્રેક્ટર લેવા હા, દો બસ. લાલભા હા લાલભા સરપંચ કરી પોણી આલું કુવાલું પણ મારી એક શરત હા. પણ મારે જાણે પોણી વારવું હોય ને ત્યારે મને આલવું પડે યાર તો પોણી તો કલાક વાળી પર લઈ જજો કલાક ઉપર પણ આલશી. એ 70 રૂપિયા ચાલે ને હા તો મારા 60 રૂપિયા લેવા પડી ગયા 10 રૂપિયા ઓછા ના તો એમાં શરમ નહીં પણ એ પૈસા રોકડા આલીને તો મને લીધો છે કૂવો તમે કુવામાં રોકડા હા નહીં હું કલાક વાળી પણ ગમે ત્યાં ચાલુ કરું હો. એ ચાલુ કરો એના પૈસા ગમે આવવા ત્યારે દો. નહીં હાર, હાર. તમારે વારો વાહન ને વારા પ્રમાણે મળશે બાપા, કે બાપા આવું તો ના હોય કે પેલું આ તો યુવાનું જેવો વિચાર એવો અમારે બધું કરવું છે સરપંચ હમ. પોણી આલવાની જવાબદારી તમારી બરોબર હું કલાક વાળી વારો આલી જોમ આવશે ને પોણી મળશે પણ એમ બાકી હોય તો થોડું તમને આલ દી ઈવન પતાઈ વાત સાંભળો. પતાઈ નાખજે. ઈવન પાન કૂવો હતો હા. કોઈને પોણી વારવા દેતા કલાક વાળી પર બધા માગતા ઈવન પાન ભલા ભાઈ મારે બધા જવા દે કે આજે કે હું પોણી આપો તો તૈયાર હા. નહીં લીધું એટલે આપો શું ગોડાઈ છે એટલે બધું હું કઈ. કહું હા. એટલે તમારો વારો હોય એમ પોણી મળશે હા, મળશે, હા. હા બરોબર 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 બસ બરોબર ને હા રડો. બરોબર બરોબર? બસ ને. અરે પોણીને બાપા પોણીને પણ આપણે મેલો ને ચાલ આપણે શું વારવું છે પોણી આપણે તો બધું વેચી મારી છે હવે આપણે ખાલી પેલો બોરત કરવાનો છે બરોબર, આપણે મિલકીએ પણ આટલું કેવું પડે યાર કોક દાડો આપણે લાઈટના બોમાં કૂવામાં પોણી ખેંચી પોણી પાછા લેવા દેજો હા હા શું કીધું હા ને. અને પૈસાનું કોઈ બીજું કહેતા ના હા હા નહીં કહો પછી આવી માથાકૂટ થવી ના જો મારે બાકી પૈસા જે આલી દેજો કે હા તો હાલી કાલે એકલા જજો બાકી છે છેલ્લા બાકી બાકી શીખતા ને બાકી તો પેલા આપણે છેલા બાકી તો લગભગ કેટલા? ત્રણ આલે હમ. ત્રણ બે તેદાર લઈ જતા એ કેરા પોચ હતા છે, પોચ છે. પાંચ પોચ થયા ને હજી બીજા છેલ્લા બાકી રહ્યા બે, છ બે. 75 ના હતા, એક 75 બાકી રહ્યા હજી. એક 75 તો આલી જાય હા, આમાં તે આલી તો દેજો. પોણી ચાલુ કરશે ને મને આલી દઈ સગવડ થવાય છે. બે દાડા માલ જજો હા બે દામ હાલી દેજો. તો હાલી બે જાય. દામ- બે દામ ને અમે ઘેર હોજા આલી દઉં હા, બરાબર? તો આલી દેજો. હાર આલી જજો હા, હા, જાઉં તો હેડો તમે બાપા, હેડો. અને હવે માથાકૂટ આ ગોડા કરતા રહો ને મને બધી કાર્યવાહી આવડે છે પાછી હા સરપંચ નો ગોડો ના પણ મારતા આ વખત તો તમે પેલો વાર્તા જેવું કર્યું છે ને વાઘ આવ્યો વાઘ આવ્યો વાઘ આવ્યો એકદમ હાસુકલો. આ- પણ એકદમ જો હાસુકલો ફૂંફાડા મારી તમને જો ડંખા ના ને તો મોણકાનો છોકરો નહીં હા જો હા બે બાપ બેટો ગોડા જેવા છે કોઈ બુદ્ધિ જ નહીં એના ભાઈ તમે આ ગોડો પાણી શું કુવો લીધો એમ નહીં હા પાવ હા પાવ હું નહીં પકડી નોમ કઈ હા. નાઈ દઉં હું એટલું નહીં મારો પકડતો સહ એમ તો બંટીભાઈ એવું કોઈ તો તાણે. મારે એનું કોઈ ટેન્શન નહીં હા. એટલે એમ પકડી નોમ કઈ આમ રમારું હું હાથમાં હું આમ હાથમાં રમારું આમ હું હા. ટેટો મરદનું ફાડ્યું ના ના ખરો 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 તાને લે હરતા નામ હેરા આપણે ને યાર થઈ તારા આમ પોણી વાળવાનું હોય તો પેલું કપા લંઘાઈ આ તો જાય ખાલી હાથનું બોનું કઈ હા શુક્લા આવ્યો જ ને ઓન કરી ઓન કઈ ખેંચી નાઈ દઉં બહાર હા, તો એ બધું જો ને પેલા કપા લંઘાઈ જઈને પૈ દે તાને શું કીધું હેરા આપણે પાઇપ લોબી લે, કરી આજના પાઇપ નહીં હા? હજી તો મારે હજી પેલી લાઈન નખાવાની ગોડાવાની ચાલુ છે મારે યાર હેરતા તો ના હોય તો જીસીબી બીસીબી કોઈક બોલાઈને ગોડાઈ નાખ. અરે ગોડ જ છે તમો બસ તો આ ચાલુ માલ કર. ચાલે ને જો એટલી વાર બસ તો ચાલુ કર દે. હા હેરા હું બીજા આમ પેલી પેલા ગરબીઓ તૈયાર કરવા દે આમ. મારા ગરબીઓ તૈયાર કર. શ્રાવણ મહિનો આવે ને. સાથે આમાં તમારે લાઈન બાઈન ખેંચવાની હોય તો ખેંચાલું ભેગી એ તો પણ હું આવું જ હમણાં ભેગો તો વળો. હો? હા. લેડો બનતી પછી આપણને કરશું હવે લે હેર તમારે લાઈન બાઈન ગોડવાની વ્યક્તિ હોય ને ભેગી નખાઈ જાય નાખી જ દેવાની છે આપણે ને જો આપણથી ચાલે ને કે પેલા હાશ. ઓને માથાકૂટ મારા કે મને તો બપોરે ઊંઘવાય ના દીધો. હા બે હવા દે ઘડી વાર. આ પેલા બાપ બેટો ગોડા જેવા છે હાવ. લગી આમ બુદ્ધતો નહીં. પેલો છોકરો તો હજી પહેણાયો તો બુદ્ધિ નહીં નામ. પેલું મારા ગરબીએ ભૂલી ગયો. એક વાર ગોકુળયા બાળા મારા એક વાર ગોકુળયા અરે ગોકુળને જડી હોય જૂની બાળામાં એક વાર ગોકુળયા એક વાર ગોકુર આવો કોના મારા એક વાર ગોકુર આવો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખો
અને ભાઈ અમે આઠમ આપવા જ થઈ છે, કોઈ વધારે વાર નહીં. અને ગરબીઓ બરબીઓ ઓમ તૈયાર કરો, ઓમ બૂમ પરાવો નરગો ઉપર ટંગનક ટંગનક કરીને. અને એ વિડીયો અમે બનાવશું, જરૂરથી બનાવશું. વિડીયો ગમે હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી જ નાખો. આપણે ગરબીઓ ચાલુ ગઈ લેજો. એકવાર ગોકુળ આવો બોના મારા, એકવાર ગોકુળ આવો. અરે ગોકુળ ની શેરીઓ સુની બાળા મારા એકવાર ગોકુળ આવો. વિડીયો લાઈક છે સબસ્ક્રાઇબ કરી નાખો. જય માતાજી. જય માતા.